શરાબ, શબાબ અને કબાબ આ બધું જ એક જ જગ્યાએ મળી જાય તો પાર્ટી કરનારાઓને બીજું શું જોઈએ? આવું જ અમદાવાદમાં આફ્રિકન નાગરિકો માટે મનોરંજન માટે અમદાવાદમાં એક ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 700 થી લઈને 15,000 સુધીના વીઆઈપી પાસ પણ રાખેલા હતા. અને આ રેવ પાર્ટીમાં મનોરંજન માટે નાગરિકો આવે, અમેરિકન નાગરિકો પ્રવેશે તે પહેલા જ અમદાવાદ પોલીસે આ પાર્ટીમાં રંગમાં ભંગ પાડ્યો છે. કેવી રીતે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં. હોટ ગ્રેબર્સ પાર્ટી, અમદાવાદ સિટી ફાર્મ હાઉસ પાર્ટી, રાતના 8 વાગ્યા સુધી, વહેલી સવાર સુધી એક જ જગ્યાએ બધું જ મળશે. શરાબ, શબાબ અને કબાબ. અમદાવાદના શિલજ વિસ્તારમાં હાઈવેથી અંદરના ભાગે આવેલું ઝે ફાયર નામનું ફાર્મ, જ્યાં ખાસ આફ્રિકન નાગરિકો માટે હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી બરાબર જામી હતી. બરાબર તે જ વખતે અમદાવાદ પોલીસની ટીમે રેડ પાડી અને રેવ પાર્ટી કરનારા લોકોને રંગે હાથ ઝડપી લીધા. અમદાવાદમાં રેવ પાર્ટી પર પોલીસની રેડ. 13 વિદેશી નાગરિક સહિત 20 લોકો ઝડપાયા. પાસમાં અનલિમિટેડ દારૂ પીવાની હતી ઓફર. અમદાવાદના બોપલ પોલીસના સકંજામાં ઉભા રહેલી આ યુવતીઓ અને યુવકોને જુઓ. મીડિયાને જોઈ આ તમામ લોકો પોતાના ચહેરા છુપાવી રહ્યા છે. આમાંથી વિદેશી દેખાતા તમામ લોકો કેન્યા અને આફ્રિકાના રહેવાસી છે, જે અમદાવાદમાં અભ્યાસ કરે છે અને અલગ અલગ વિસ્તારમાં રહે છે. તો વિદેશી નાગરિકોની સાથે આ ઉભા રહેલો ફાર્મ હાઉસનો માલિક મિલન પટેલ છે, જેના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિલજના જે ફાયર ફાર્મ પર પોલીસે રેડ કરી ત્યારે પાર્ટી કરવા આવેલા વિદેશી નાગરિકો ભાગવા લાગ્યા હતા, જેમને પોલીસે ઝડપી લીધા હતા. ફાર્મમાંથી વિદેશી દારૂની 48 બોટલ અને 9 હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 13 વિદેશી નાગરિક, ફાર્મ હાઉસના માલિક, દારૂનું આયોજન કરનારા યુવક સહિત 20 જેટલા લોકોની ધરપકડ કરી છે અને 19 જેટલા મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે. આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી. એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર, અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીને આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે. અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા. હાઈ પ્રોફાઇલ પાર્ટી માટે છપાયા હતા પાસ. પાર્ટી માટે ₹700 થી 15,000 સુધીના પાસ. રેવ પાર્ટીમાં ઝડપાયેલા તમામ લોકોને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ લાવવામાં આવ્યા હતા. 16 સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ 2 ભારતીય, 13 વિદેશી નાગરિકને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. તેમજ જેણે પાર્ટીનું આયોજન કર્યું હતું અને જેણે દારૂ મંગાવ્યો હતો તેને પણ એસપી ઓફિસ લાવવામાં આવ્યા હતા.
પકડાયા છે તેની ખાસ મેડિકલ તપાસ કરવામાં આવી છે, ત્યારબાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે। અને આપને હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અહીં રેવ પાર્ટી થતી હતી, એટલે કે વિદેશી દારૂ સાથે જે કહેવાય કે હુક્કા સહિતની વાતો હતી, પરંતુ આપને કહીશ કે અહીં ગાંજો પણ જે છે તે પકડાયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગાંજો પણ અહીં અફીણ ગાંજાનું પણ સેવન થતું હતું, એટલે કે તમામ પ્રકારની અહીં ન્યુસન્સની આખી આ પાર્ટી જે કહેવાય હોટ ગ્રેબર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ નશા યુક્ત જે છે તે જે તમામ જે નશા થતા હતા તેના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। પોલીસના કહેવા મુજબ જોન નામના યુવકે હોટ ગ્રેબર નામથી પાર્ટીનું આયોજન કર્યું હતું। આ રેવ પાર્ટી મિલન પટેલના ઝે ફાયર ફાર્મમાં રાખવામાં આવી હતી। આ બધામાં સૌથી નોંધનીય બાબત એ હતી કે પાર્ટી માટે સ્પેશિયલી 3 પ્રકારના પાસ હતા। પાસની કિંમત 700 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીની હતી, જેમાં અર્લી બર્ડ્સ પાસ 700 રૂપિયાનો, વીઆઈપી પાસ 2500 રૂપિયાનો અને ડાયમંડ ટેબલ પાસ 5 લોકો માટે 15000નો હતો, જેમાં એક બ્લેક લેબલ અને એક મેટલનો સમાવેશ થાય છે। અહીં નાઇજીરિયા, આફ્રિકા, મોઝામ્બિક અને કેનિયા સહિતના દેશના અમદાવાદમાં રહેતા નાગરિકો આવ્યા હતા। ગેટ ટુગેધરની આડમાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રેવ પાર્ટી આયોજિત કરવામાં આવી હતી। આ પાર્ટી વિશેની જાણ પોલીસને થતા બોપલ પોલીસ, એલસીબી અને એસઓજીએ ટીમ બનાવી હતી। પાર્ટીના પાસ ખરીદી પોલીસે રેવ પાર્ટીમાં ગઈ હતી। ત્યારબાદ પ્લાનિંગ સાથે પોલીસે રેડ કરી હતી। આ પાર્ટીમાં દારૂની સપ્લાય કરનાર અનંત કપિલ અને આશિષ જાડેજા નામના 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ મોટેરાના રહેવાસી છે। અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી। આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો। એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીના અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રેડ કરવામાં આવ્યો હતો। પાસની 3 કેટેગરી હતી। પાસની જુદી જુદી કિંમત હતી, જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો અને જે એક જો ડાયમંડ કેટેગરીનો છે 25000નો પણ પાસ હતો। મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે। એ તમામ લોકોને જે આ પ્રકારની જે ગુના આચરિત કરવામાં હતો, આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે। આ પાર્ટી થતી હતી એટલે શરાબ, સબાબ અને તમામ પ્રકારના ન્યુસન્સ અહીં જે ઉપલબ્ધ હતા। પાર્ટીમાં અલગ અલગ જે પાસ કેટેગરી પ્રમાણે રાખવામાં આવ્યા હતા, એટલે કે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ જે જોન નામનો વ્યક્તિ છે તે આ આખી પાર્ટીનું આયોજન કરતા હતો, સાથે જોનની સાથે અનેક યુવક છે તે પોતે આખી પાર્ટીનું આયોજન કરતો હતો અને અત્યારે હાલ નશાયુક્ત જે તમામ પ્રકારો જે છે તે અહીં ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે। આ રેવ પાર્ટીનું આયોજન અહીં જે ફાયર પાર્ટી પ્લોટ છે, ફાર્મ હાઉસ છે બોપલ સિલેજ ખાતે, ત્યાં થતું હતું। પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે। આવી પાર્ટીઓ અગાઉ કેટલી કરી ચૂક્યો છે આ જોન। અમદાવાદમાં શહેરમાં જે નાગરિકો, વિદેશી નાગરિકો, ખાસ જે કહેવાય કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે યુનિવર્સિટીમાં, એટલે કેટલાક લોકો ન્યુસન્સનો ભોગ બનતા હોય છે, અન્ય વિદ્યાર્થીઓને પણ આના રવાડે ચડાવતા હોય છે। તેમાંથી નશો કર્યો હોય તે લોકોને પકડવામાં આવ્યા છે। રેવ પાર્ટી કરનારા અને તેનું આયોજન કરનારા તમામ લોકોને ઝડપી તેમના મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યા છે। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।